City Joke Studio. હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કિશોર કાકા, શું વાત છે? કેમ આજે મોડા આયા? અરે એમાં એવું થયું કે હું અમારી સોસાયટીમાં છે ને જસવંતભાઈ, એટલે જસવંત દાદા, હા, એ બિચારા ગુજરી ગયા 3 દિવસ પહેલા. અચ્છા. તો પછી ત્યાં થઈને આવ્યો એમ. અરે બાપરે, એટલે શું હતું દાદાને? શું હતું દાદાને તો તને કહું ને કે એક લાલની રાણી હતી, ચરકટનો બાદશાહ હતો, કાળીનો દસ્સો હતો. જીત કરીને છેલ્લે સુધી શો ના કર્યો તો પેક થઈ ગયા. એટલે જુગારિયા હતા તારે લા યાર. આખું ફેમિલી એવું ચલા. એમ? એમની દીકરીએ જ્યાં લગ્ન કર્યા છે ને, હા, હવે એની દીકરીના હસબન્ડ ગુજરી ગયા. અરે બાપરે. તો એણે શું કર્યું, દીકરીએ એના દેવર સાથે લગ્ન કરી લીધા. એમ? હા, દિયર સાથે જ લગ્ન કરી લીધા. તો પછી એના હસબન્ડ નો ફોટો જે ગુજરી ગયો, હા, એનો ફોટો એને લિવિંગ રૂમ પર, ડ્રોઈંગ રૂમમાં બહાર મૂકી રાખેલો. હા, તે 2 મહિના પછી કોઈક મહેમાન આવ્યું. હા, તે મહેમાને એ ફોટો જોયો ને એવું કીધું કે આ કોણ છે? હા. તો આ દીકરી કે આ મારા જેઠ છે. હે? હા, કે જેઠ છે, 2 મહિના પહેલા ગુજરી ગયા. કે બોલ કે એવું કીધું નહીં કે અમારો હસબન્ડ છે. આખું ફેમિલી એવું લાગ. કઈ નહીં, તમે ઠરો, શાંતિથી બેસો, મજા કરીએ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, ભાઈ હવે આપણે થોડાક શોર્ટ ક્વેશ્ચન આન્સર કરીએ. MCQ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. આમાં કોઈ ચોઇસ નથી, તમે જે આપો ને જવાબ એ ફાઇનલ. એવું? હા, જો સેગમેન્ટ નું નામ છે શું તમે માનો છો? શેનું પણ? એટલે એ સેગમેન્ટ નું નામ છે. હવે હું પૂછું છું, હા, શું તમે માનો છો કે સમય જતા બધાને બધું આવડી જાય છે? હા, સમય જતા બધાને બધું આવડી જાય છે. જેને કમાતા નથી આવડતું એને છેલ્લે માગતા આવડી જાય છે. ઓકે, નેક્સ્ટ. હા, શું તમે માનો છો? હું પણ. બોલું છું પણ. હા, શું તમે માનો છો કે હા, માણસને એના જીવનની પહેલી સ્ત્રી વડે જ સફળતા મળતી હોય છે? હા, હું માનું છું કે માણસને એના જીવનની પહેલી સ્ત્રી વડે જ સફળતા મળતી હોય છે, અને સફળતા મળ્યા પછી જ બીજી સ્ત્રીઓ મળતી હોય છે. એવું જ છે તું જો. ઓકે, પછી છે શું તમે માનો છો કે આજકાલના યુવા હા, બ્યુટી કોન્શિયસ થયા છે? હા, પણ એનું કરવાનું હું? કેમ? આ છોકરાઓ બદામની ક્રીમ લગાવે, બદામનું તેલ લગાવે, બદામનું બોડી લોશન લગાવે અને ખાય માવો. શું કરવાનું એનું? કઈ નહીં. અને આ બહેનોમાં હા, જે બેન બહુ જ તૈયાર થઈને ફરતા હોય ને, હા. એના ઘેર સવારના વાસણ સાંજ સુધી ચોકડીમાં પડ્યા હોય. વાત જ છે. આપણે કન્ટિન્યુ કરીએ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. પેલા શોર્ટ ક્વેશ્ચન આન્સર. ના, હું આવશે, જેમ જેમ સવાલો આવશે એ પ્રમાણે પૂછીશ તમને. ઉભા રહો ને, આ હમણાં ચા આવી ગઈ, ચા પીઓ. વાહ વાહ, સવારે ચા અને બપોરે જમ્યા પછી છાસ. આ તો અમૃત છે ગુજરાતમાં, અમૃત. જે હિસાબે આપણને ચા ભાવે છે ને, હા, આપણને ગુજરાતી નહીં, આપણને ગુજરાતી કહેવા જોઈએ. ગુજરાતી ટી એ બહુ મજાની હોય છે યાર ચા, એટલે ચા. એકચ્યુઅલી તો છે ને, ચા જમ્યા પછી પીવી જોઈએ એવું કે છે અમુક. કોણ? એવું અમુક મેડિકલ સાયન્સ કે છે, એવા નિયમો છે. બે એવા તો જાત જાતના નિયમો છે લા. એમ? પાણી બેઠા બેઠા પીવું જોઈએ અને દૂધ ઉભા ઉભા પીવું જોઈએ, એવું છે. એમ? તો ચામાં તો બંને હોય, પાણી હોય ને પેલું દૂધે હોય. તો શું કરો, ઉઠક બેઠક કરતા કરતા ચા પીવું? અરે હું સારું, હવે કેવી બની છે એ તો કહો. કેમ ત્યાં બનાવી? યસ. બરાબર. તો અરે રે 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 રે, ક્યાં વાત હે? એમણે અરે રે રે ને ક્યાં વાત હે, આ બે આવું કેવું કીધું? એટલે ભાવી કે ના ભાવી? શું કહું તને, કેમ? તારીફ કર્યા વગર કોઈ ખુશ નથી થતું, અને જુઠ્ઠું બોલ્યા વગર તારીફ ના થાય. એટલે ના ભાવી? તું સાચું કહેજે. હા, ખાલી સેલ્ફી લઈને અપલોડ કરવા માટે જ ત્યાં ચા બનાવી હતી, સાચું કે હા. છે ને? આમાં તારો વાંક નહીં લા. કેમ? 80% ભારતમાં રેસ્ટોરન્ટો આ રીતે જ ચાલે છે. એમ? એમ્બિયન્સ અને સરાઉન્ડિંગ પર જ ખર્ચો કરેલા. કેમ કે ત્યાં આવનારા 80% લોકો સેલ્ફી સારી આવી એટલે જ જાય.
બાકી લારી પર વધારે ખાવા પીવાનું ટેસ્ટી હોય છે. સારું, એટલે ટૂંકમાં હું એમ માની લઉં ને કે ચા ખરાબ બની છે. ચાલુ શોમાં ગાળ બોલાય ના જ બોલાય ને યાર. તો હું લેવા પૂછ કરે છે, પણ તને ઇન્સલ્ટ કરું ના ભાઈ ના. તો ગીત વગાડ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો કાકા, ફોન આવ્યો. હાલા પણ હેલો. હેલો, સાંભળો. હા જો સાંભળો, તમે સાંજે આવો ને હા તો ચણાનો લોટ લેતા આવજો, મેદાનો લોટ લેતા આવજો, ઘઉંનો લોટ લેતા આવજો, રાજગરાનો લોટ લેતા આવજો, બાજરાનો લોટ લેતા આવજો, મકાઈનો લોટ લેતા આવજો, અડદનો લોટ લેતા આવજો. બે હા, અરે મસ્ત જોરદાર એક આઈટમ બનાવવાની છું. મસ્ત ખવડાવું તમને. ડ્રોવરમાં બધા મારા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે. હા, વીમાની રકમ જે આવે એ સાચવીને વાપરજે. કેમ આવું બોલો છો? વીમો ને બધું? તો આટલા બધા લોટ મંગાય તો શું કઈ આઈટમ અરે સરપ્રાઈઝ. નથી ખાવું મારે. એવું મને સાંભળીને જ ગભરામણ થાય છે. તો શું ખાશો પછી? અરે બધું બહુ છે ખાવા માટે, ખાઈ લઈશું. શું ખાશો? અરે મિડલ ક્લાસ માણસ પાસે ખાવા માટે બહુ બધું હોય. એટલે બગાસા ખાઈશ, હવા ખાઈશ, ઝોંકા ખાઈશ, ઉધરસ ખાઈશ, છીક ખાઈશ, હિંચકા ખાઈશ, ભાવ ખાઈશ, ધક્કા ખાઈશ, પૈસા ખાઈશ, માથું ખાઈશ, ખોટ ખાઈશ, માર ખાઈશ, પણ તારું બનાવેલું નહીં ખાવું. મૂકી દે. વાવ, કેટલું મસ્ત બોલ્યા યાર. બે હું ગુસ્સામાં બોલું છું. સોરી. તારે શું? તમે તો યાર. આનું મગજ છે ને પાણીપુરીના પૂરી જેવું જ છે લા. પાણીપુરીના પૂરી જેવું એટલે કેવું? ઉપરથી ફૂલેલું, અંદરથી ખાલી. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હેલો, આ આવ્યું લા ધંધામ ધ્યાન હાલ. હા, ઓકે. વેલકમ બેક. હું લખે છે? અરે મસ્ત એક જો બે લીટી લખી છે, હમણાં. सांसें मेरी थाम कर तुझे छूने की तमन्ना, હા बस हल्का सा छूकर खुशी खुशी लौट आना, હા तो मान लेंगे हम के सारा जहां जीत लिया हमने. બરાબર છે. કબડ્ડી આ રીતે જ રમાય. શેની વળી કબડ્ડી યાર? તો કેમ તે બધું આવું ડિસ્ક્રાઇબ કર્યું ને? પ્રેમમાં સ્પર્શની વાત કરું છું. सांसें मेरी थाम कर छूने की तमन्ना ને વાપસ લौट आना, જીત ગયે ને બધું તો કબડ્ડીમાં જ હોય ને. એ યાર તો એના પર લખને પ્રેમના પેશન્ટો. બધું કબડ્ડી પર લખ, કંઈક સ્પોર્ટ્સ પર લખો. હું સ્પોર્ટ્સ પર લખું. તાણે હું આ ઓલિમ્પિકમાં જો શું? આ બેડમિન્ટન ને ટેબલ ટેનિસ, વેઇટ લિફ્ટિંગ, કુસ્તી, આ બધામાં શું થયું? હા પણ હવે ત્યાં છોકરા છોકરીઓ મહેનત કરીને પરસેવો રેડી નાખે છે, અને તમે લોકો હું છાણમાં સ્લીપ થયા હોય એવા સ્ટેપ કરીને હુસેન તેરા તો હું પણ માંડ્યું છે યાર. રીલો બનાવો છો. પણ મને પણ છે ભાઈ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ. આ સાતમ આઠમે જીતી જઈએ સ્પોર્ટ્સમાં ના આવે. હા, બે મેં એનું કીધું. દુઃખ થાય છે યાર. આપણા છોકરાઓ મેડલો ના લાવી શકે ને તો દુઃખ થાય છે. તો કાકા આખા દેશને થાય છે યાર. પણ આ નીરજ ચોપરાના મમ્મીએ કેટલું મોટું મન બતાવ્યું એમ એક માં તરીકે. કેમ થયું? એકચ્યુઅલી પાકિસ્તાનનો ખેલાડી પેલો અરશદ નદીમ એ ગોલ્ડ મેડલ જીત્યો ને, હા તો નીરજ ચોપરાના મમ્મીએ એવું કીધું કે કોઈ બાત નહીં, वो भी अपना ही बेटा है. જો ક્યાં બાત. જો એક માનું હૃદય એવું હોય करेक्ट. कि कोई बात नहीं, वो भी अपना ही बेटा है. वो जिस देश का है ना, वो देश भी अपना ही बेटा है. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો કાકા. હા જે આયા જ છે બરાબર. હેલો. હા જીજો, કેવું છે? તમે ફોન કરેલો? હા તો પણ તું ઉપાડતો નહીં. અરે રસ્તામાં હતો, મેં બાઇક ચલાવતો હતો, અત્યારે સાઈડ પર ઉભો છું. બોલો. કઈ છે કઈ પણ? અરે એકચ્યુઅલી ગર્લફ્રેન્ડ ને મળવા 60 કિલોમીટર દૂર જતો તો રસ્તામાં જ બ્રેકઅપ થઈ ગયું, તો યુ ટર્ન મારીને પાછો આવું છું. આનું તો કઈક અલગ જ લેવલનું હોય છે નહીં? અરે મહેશભાઈ, હા ભાઈ. તમારે આવું થયું બ્રેકઅપ, તો તમે શું કહું, તમારું તો દિલ તૂટી ગયું હશે ને? પણ મારે કેવું છે ભાઈ, મારે આ બહુ કોમન છે. હા, આવું તો 2-4 જગ્યાએ દિલ લગાવીને બેઠો હોય છે. એવું છે? હા, એટલે તો એનું દિલ તૂટતું નહીં, ખાલી છોલાય છે.
ચોલા પણ હું કરું યાર જીજુ? શું કરું એટલે તારે શું છે? તારા જીવનનું લક્ષ્ય શું છે? બસ જીજુ, એકવાર કપડા મેચિંગ કરવા છે. હું કરું છે કપડા મેચિંગ. પણ થાય છે હું તારાથી? કપડા ને દિલડા ને મનડા ને બધું મેચિંગ કરવા જાય છે ને હડકા મેચિંગ કરીને આવે છે. તું કશું કરતો કેમ નહીં લા? પણ હું કહું જીજુ, નોકરી ક્યાં છે? તો કશું નવું શીખ લા, લેંગ્વેજ શીખ, ઇંગ્લિશ શીખી જા. ચાલ, પર્સનાલિટીમાં ફેર પડશે. એ તો આવડે જ છે ને. તને ઇંગ્લિશ આવડે છે? એમ બોલજો એકાદ વાક્ય. The number you have dialed is currently busy. બે આટલું બધા આખા ગામને આવડેલા. આ તો પછી એડમિશન કરાવી દો જીજુ. ચલો, મેં તૈયાર છું. પાક્કું ને? એકદમ 100%. ચાલ હવે સીધો ઘેર આવતો રહે. ચાલ, જોયું ને? પણ તમે ધ્યાન રાખજો, કમલા પછી મહેશભાઈ તમારી સાથે સતત ઇંગ્લિશમાં જ વાત કરશે. પણ એને એડમિશન મળવું જોઈએ ને. એમ બજારમાંથી આખલો કાઢવો અને મહેશનો દાખલો કાઢવો બહુ અઘરો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. શું કરો છો? જોઉં છું, તારું જ જોઉં છું. આ જે તું દર કલાકે વોટ્સએપના ડીપી બદલે છે, દિવસે 4-5 વાર સ્ટેટસ બદલે છે, તારે નવો પ્રેમ હિલોડે ચડ્યો લાગે છે નહીં? ના એવું એવું ના, એટલે એક્ઝેક્ટલી એવું નહીં. કામ જો કેટલો થૂથવાય. એટલે ખાલી સામાન્ય વાતચીત ચાલે છે એમ. સાચાવ છે હમણાં. કેમ? આ 15મી ઓગસ્ટ પછી લગભગ બધાના ડીપીમાં તિરંગો જ મૂક્યો છે, ટ્રાય કલર. હા, એટલે બહુ સાચવજો. ગર્લફ્રેન્ડને મોકલવાનો મેસેજ જો વાઈફને મોકલાઈ ગયો ને તો દેશ તો સ્ટ્રગલ કરીને આઝાદ થયો, તમે તરત આઝાદ થઈ જશો. આવું બધું કરે છે એના કરતા પરણી જાય ને સીધો. પણ ખબર નથી પડતી કે છોકરી પ્રપોઝ કરે એની રાહ જોઉં કે પછી હું પોતે પ્રપોઝ કરું કે પછી ભાઈબંધો શોધી આપે કે ઘરવાળા ગોઠવી આપે. શું કરું? શું જો છોકરી એની મરજીથી પ્રપોઝ કરે ને હા, તો એને કહેવાય પ્યાર. અચ્છા, પ્યાર. ભાઈબંધો શોધીને આપે તો એને કહેવાય ઉપહાર. અચ્છા, ઘરવાળા ગોઠવી આપે તો એને કહેવાય સંસ્કાર, અને તું જાતે સેટ કરે તો એને કહેવાય હાહાકાર. હવે તું નક્કી કર, પ્યાર, ઉપહાર, સંસ્કાર કે હાહાકાર. બરાબર, સમજો? એકદમ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. હવે હું શું કહું છું, હા, કેમ હવે બાઇક લઈને નહીં આવતો તું? તો તમને ખબર નહીં? હું થયું? અરે હું ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષામાં ફેલ થયો. કમલા, ખબર નહીં, ફેલ કર્યો. પણ તું છે ને બહુ રફ ચલાવે છે, મેં જોયું છે. ના યાર, ના તું એવો છુટ્ટો બિંદાસ રખડે છે ને, શ્રાવણ મહિનામાં મરઘીઓ રખડતી હોય ને એમ. હે? ખબર છે કશું થવાનું નહીં. અરે એવું નહીં, આપડા કે આ વાળા રોડ પર ટેસ્ટ નતો લીધો, પેલો ટ્રેક નથી બનાવતા આંઠડો પાડવા, એમાં ફેલ કર્યો. તો પછી ચુડાસમા સાહેબ હશે. હે? હા, એ ફેલ કરી નાખે છે, બહુ કડક છે. એકદમ એમનું શક્કી મગજ છે એમનું, કોઈના પર ભરોસો કરતા નહીં. એમ? સારા અક્ષર વાળો ડોક્ટર હોય ને એને ડોક્ટર જ નહીં માનતા. બોલ. પણ ચુડાસમા સાહેબ નતા, આ તો કોઈ બીજું જ હતું. એમ? તો ત્યાં લોચા માર્યા હશે. પણ શું કરું, મને બધું ડમીને આર્ટિફિશિયલ લાગતું હતું. એટલે ત્યાં તો ગાય કૂતરા પણ રસ્તામાં નતા યાર. તો ત્યાં ક્યાંથી હોય? પણ એવું હોવું જોઈએ ને કાકા. ચાલવાની જગ્યાએ લારીઓ હોય, ચલાવવાની જગ્યાએ પાર્કિંગ હોય, એવું બધું ના હોવું જોઈએ. એટલે હોતું હશે એવું બધું. ત્યાં તો રોડ પર એંઠવાડ નહીં, કચરો નહીં, ખાડા નહીં, બમ્પ નહીં, બધું આર્ટિફિશિયલ હતું. એટલે તું ફેલ થયો એમ? તો કઈ નહીં, મળી જશે, ટ્રાય કર્યા કરજે. અને અત્યારે જેટલા પણ આજે વ્હીકલ જે શીખે છે હા, એમને મારે ખાસ એક નોંધ આપવી છે. અચ્છા, જે વ્હીકલ ચલાવતા શીખે છે એમને? હા, શું? કે વ્હીકલ ચલાવતી વખતે અચાનક હા, એકદમ આમ પાક્કો સરસ એકદમ સ્મૂથ રસ્તો આવી જાય ને હા, તો ગભરાવાનું નહીં. અચ્છા, સહેજ ધીરજ રાખજો, અમુક સેકન્ડ પછી ફરી ખાડો આવી જશે. હા, ચિંતા નહીં કરવાની. ખ્યાલ આવ્યો? બિલકુલ. Stay tuned with Radio City 91.1. Only on રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.